નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે વિશેષ રજૂઆતમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાત રાજ્યનું બજેટ જે આજે રજૂ કરવામાં આવ્યું છે 2025 અને 26 માટેનું, જે પ્રમાણે ગઈકાલથી બજેટ સત્રની શરૂઆત થઈ હતી અને તે અનુસાર આજે બજેટ જ્યારે જાહેર કરવામાં આવ્યું હતું તેમાં જો ટોટલ વાત કરવામાં આવે તો 3,70,250 કરોડનું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા સતત ચોથી વખત આ બજેટને રજૂ કરવામાં આવ્યું છે। હું સૌથી મહત્ત્વના અમુક જે વિભાગો છે તેની ઉપર આપણે જો ચર્ચા કરી લઈએ તો શિક્ષણ માટે આ વખતે 59,999 કરોડ એટલે ટોટલ 60,000 કરોડનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે। તો બીજી બાજુ આરોગ્ય અને પરિવાર કલ્યાણ બજેટમાં પણ ક્યાંક આ વખતે 100.35% વધારો પણ કરવામાં આવ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે। સાથે સાથે ક્લાઇમેટ ચેન્જ માટે 429 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડ, ગૃહ વિભાગ માટે 12,659 કરોડ, કાયદા વિભાગ માટે 2,654 કરોડ, માહિતી પ્રસારણ માટે 362 કરોડ, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ, વન અને પર્યાવરણ વિભાગ માટે 3,140 કરોડ જેટલા જે ફાળવણી તો કરવામાં આવી છે, પણ તેની સાથે 1 કરોડ સુધીના લોનના એગ્રીમેન્ટ ઉપર હવે મહત્તમ 5,000 સ્ટેમ્પ ડ્યુટી લાગશે તેવી એક જાહેરાત પણ કરવામાં આવી છે। ગુજરાતના 36% યુવાનોના શિક્ષણ અને રોજગારી માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। સાથે ખેડૂતની તમામ જમીન બિનખેતી થયા બાદ પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકાશે તેવી વિગતો પણ સામે આવી છે। 5 લાખ નવી રોજગારી ઊભી કરવાની જાહેરાતો કરવામાં આવી છે। ત્યારે ગુજરાત બજેટમાં આ વર્ષે 10 જેટલી જે આ નવી જાહેરાતો તો કરવામાં આવી છે, પણ તેની સાથે વિકસિત ભારત 2047 અંતર્ગત જ્ઞાન થીમ ઉપર આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે। તેને લઈને મારે ચર્ચા વિચારણા કરવી છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેન્દ્રભાઈ ત્રિવેદી કે જેઓ અર્થશાસ્ત્રી છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને સંજીવભાઈ મહેતા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે। જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। નમસ્કાર। મહેન્દ્રભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે। એક બાજુ જે રીતે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં વર્ષ 2025 અને 26નું જે 3.70 એટલે કે 3,70,00,000નું જે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં જ્ઞાનની એક થીમ ઉપર આ બજેટને રજૂ કરવામાં આવ્યું છે અને જેમાં ગરીબ, યુવા અને તમામને અત્યારે તો આવરી લેવામાં આવ્યા છે। સૌથી પહેલાં આ બજેટને કઈ રીતે જોઈ રહ્યા છો? સાહેબ, કનુભાઈ દેસાઈએ ચોથી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું અને એના શબ્દોમાં કહીએ તો સંતુલિત બજેટ છે, સંતુલિત। અને બીજો શબ્દ વાપર્યો છે જનકલ્યાણકારી આ બજેટ છે। તો આપણે એમ કહી શકીએ કે એની અંદર ખેતીવાડી છે, ઉદ્યોગો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એજ્યુકેશન છે, હેલ્થ છે, આ સિવાયના અન્ય વિભાગમાં જુઓ તો જોબ ક્રિએશન માટેના પ્રયત્નો છે, હાઉસિંગ સેક્ટરને માટે કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવી છે કે જેને કારણે થઈને એમ કે લોકોની ડિમાન્ડ નીકળે અને જે હોમ લોન ધારક જે છે, લોન લેનાર વર્ગ છે જે છે અથવા નવા લેવા જઈ રહ્યા છે, એને સ્ટેમ્પ ડ્યુટીમાં અને એમાં રાહત થઈ શકે એવા પ્રકારના સુધારા સાથેની વાત કરી છે। આમ ગણીએ તો તમારા હેડ વાઇઝ તમે જે ફિગર આપ્યા તો એની અંદર મોટા ભાગે એજ્યુકેશન છે, સૌર ઉર્જાની સાથે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન કેમ મળે, પેટ્રોલ ડીઝલ આવનારા દિવસોમાં કદાચ મોંઘા સાબિત થઈ શકે આપણે માટે, વૈશ્વિક જે રીતે ચહલ પહલ ચાલે છે એને ધ્યાનમાં રાખીને ઓપ્શન દરેક લોકો શોધી રહ્યા છે અને એમાં આપણે તો તમે જુઓ તો ઘણા બધા ઓપ્શન ઉપયોગમાં લીધા છે। તો ડીઝલ પેટ્રોલના સ્થાને ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટે પણ રિબેટ આપો ને એના ટેક્સમાં ઘટાડો કરવો એની પણ જાહેરાત કરી છે। SC/STના વિદ્યાર્થીઓ માટે 6%ના દરે એ લોન લઈ શકે એની જોગવાઈ કરી છે। એ સિવાય સુરક્ષામાં તમે ગણો તો ટ્રાફિક પોલીસમાં 1,390 જેટલી નવી જોબ ક્રિએટ થશે। આ ઉપરાંત તમે વિચારો તો ક્લાઇમેટ ચેન્જ માટે એણે 419 કરોડની ફાળવણી કરી છે। સમયની સાથે ગુજરાત રહેવામાં માને છે તો એઆઈના એરિયામાં પણ 7 કોલેજની અંદર એની એક અલગથી વ્યવસ્થા શરૂ થશે એવી જાહેરાત કરવામાં આવી છે। શહેરી વિકાસ માટેના કામ માટે પણ 30,000 કરોડથી વધારેની રકમ ફાળવી છે। રમત ગમત અને સાંસ્કૃતિક વિકાસ માટે પણ
તમે જુઓ તો 1039 કરોડ જેવી રકમ આપી છે. આ સિવાય તમે ગણો તો વારસાઈ મિલકતમાં પણ સ્ટેમ્પ ડ્યુટીની અંદર એને ઘટાડો કર્યો છે. આ સિવાય પેસેન્જર વાહનોને માટે પણ રાહતના દરે વસૂલી થશે, 5 વર્ષનું રિબેટ મળશે, એવી એક વાત આ બજેટમાં કરી છે. આ સિવાય અમદાવાદમાં ન્યુરો સેન્ટર બનશે, નવા 2 એક્સપ્રેસ વે ઉમેરાશે. આ સિવાય મહાનગરોમાં વર્કિંગ વુમન હોસ્ટેલ શરૂ કરવાની પણ એને વાત કરી છે. નવી બસો ખરીદવા માટેની પણ ફાળવણી કરી છે, જોગવાઈ આપી છે. ડિજિટલ પદ્ધતિથી ઘરે બેઠા નાના ઉદ્યોગકારો, MSME વાળા પોતાનો ગીરો ઓનલાઈન કરી શકશે, એવા પ્રકારની પણ જાહેરાત કરી છે. કોઓપરેટિવ મંડળીઓ માટેના પ્રોત્સાહનો પણ છે. સહકાર સે સમૃદ્ધિ તક, એ જે અમિતભાઈ શાહનું સ્લોગન છે, જે સૂત્ર છે, તો ગામડામાં કામ કરતી મંડળીઓ માટે કેન્દ્ર સરકાર તો એનો કમ્પ્યુટરાઇઝ કોમન પ્રોગ્રામ અત્યારે દાખલ કરી રહી છે આજની તારીખે, અને એને વધારે કવરેજ કરશે. અને ગુજરાતના લગભગ 1 લાખ ખેડૂતોને એનો ફાયદો થાય એવું એમાં કહેવામાં આવ્યું છે. બીજું, હોલસમ ફૂડ, પૌષ્ટિક આહાર માટે 8,200 કરોડની આ વર્ષની અંદર એને ફાળવણી કરી છે. આદિવાસીમાં વનબંધુ કલ્યાણ યોજના, એના માટે તમે ગણો તો એ લોકોએ આ વખતે જે ફાળવણી કરી છે 30,121 કરોડ. તો મારા ખ્યાલ પ્રમાણે સરકારે પ્રયત્ન એવો કર્યો છે, મધ્યમ વર્ગ, આદિવાસી ખેડૂતો અને એ સિવાય નાના નાના MSME વાળા, કુટીર ઉદ્યોગ વાળા જે કોઈ લોકો છે એને થોડી રાહત મળે. અને ખાસ કરીને હાઉસિંગ સેક્ટર છે કે ઓટોમોબાઈલ છે અથવા તો જળ પ્રબંધન છે, ટ્રાન્સપોર્ટેશન છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એના માટે એને કવરેજ આપવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો હોય એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ. એટલે કે આપણે મુખ્ય કી પોઈન્ટ્સની વાત કરીએ તો મુખ્ય તો અત્યારે હાલ બજેટમાં આવરી લેવામાં આવ્યા છે, પણ તેની સાથે જ્યારે મેં જે રીતે શરૂઆતમાં કહ્યું ને કે જ્ઞાન એની થીમ ઉપર આ વખતે મૂકવામાં આવ્યું છે. જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી, આ ચારને અત્યારે હાલ તો સેન્ટ્રલમાં રાખીને તેને આખું અત્યારે બનાવવામાં આવ્યું હોય તેવી બાબત સામે આવી છે. નિકુલભાઈ, આ બજેટને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 4 મહત્વના જે કહેવાય ને કે કી પોઈન્ટ્સની સાથે આ બાબતોને જે રજૂ કરવામાં આવી છે. ના, સાચી વાત છે. શું કહેવાય કે માનનીય શું કહેવાય કે ફાઇનાન્સ મિનિસ્ટરે આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું. લગભગ 2 કલાક જેટલું એમણે અલગ અલગ મુદ્દાઓ પર કઈ જોગવાઈઓ છે એની વાત કરી. અને જ્ઞાન જે વાત કરી રહ્યા છે, મારા ખ્યાલથી 2024-25 નું જયારે બજેટ રજૂ કર્યું ત્યારે બી આ જ થીમ ઉપર રજૂ કર્યું હતું. અને શું કહેવાય કે મહત્તમ મુદ્દાઓ જોઈએ તો 3,70,250 જેટલી માતબર રકમ એમણે એલોકેટ કરી છે. પરંતુ શું કહે, જોતા એવું લાગી રહ્યું છે કે એમણે પ્રયત્ન ખૂબ સરસ કર્યો છે. પરંતુ આપણે જોઈએ કે કોઈ બી ફિનાન્શિયલ બજેટ જયારે રજૂ થતું હોય તો એના જે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતના થશે, તો એના હું 2-3 ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીશ. કે મારા માનનીય ફિનાન્સ મિનિસ્ટરે ધોલેરાની વાત કરી, અને ધોલેરાની અંદર વિકાસ થશે એવી વાત કરી. ધોલેરા મારા ખ્યાલથી 2013માં તત્કાલીન મુખ્યમંત્રીના હાલના વડાપ્રધાને પ્રથમવાર વાત કરી હતી, અને આજે એ વસ્તુને 12 વર્ષ થઈ ગયા, તેમ છતાં બી જે સ્કેલમાં અને જે રીતના એનો વિકાસ થવો જોઈએ એ કશે ને કશે થયો નહીં એવું મારું સ્પષ્ટ માનવું છે. બરાબર છે. પછી તમે ગમે તેટલી મોટી વાત કરો અને કઈ થાય નહીં એવું મને લાગી રહ્યું છે. બીજો મુદ્દો મારા ફાઇનાન્સ મિનિસ્ટરે ગિફ્ટ સિટીનો કીધો. ગિફ્ટ સિટી બી આપણે જોઈએ તો 2015માં એની સ્થાપના થઈ, અને ત્યારે બી લોકોને એવું કહેવામાં આવ્યું કે અહીંયા ઇન્ટરનેશનલ કંપનીઝ આવી જશે, મોટી ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન આવી જશે, આખા દેશનું ફાઇનાન્શિયલ હબ ફક્ત ને ફક્ત ગિફ્ટ સિટીથી થશે. 2025 થઈ ગયું. મારે પૂછવું છે મારા ભારતીય જનતા પાર્ટીની સરકારને કે ભાઈ એ ગિફ્ટ સિટીનું શું થયું? હજી કેટલો સમય લાગશે? કેટલા વર્ષ લાગશે? કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો? કેટલા લોકોના પૈસા લગાવશો? આ બધી વસ્તુ છે ને કે એક સવાલ પૂછી રહે છે. બીજો એક મુદ્દો મને યાદ આવે છે, કલ્પસર પ્રોજેક્ટની બી મારા ફાઇનાન્સ મિનિસ્ટરે વાત કરી. લોકો હજી બી મીઠા જળના એ શું કે તળાવની રાહ જોઈ રહ્યા છે. બરાબર છે. માનનીય નરેન્દ્રભાઈ મોદીનો તો એક ફેવરેટ સબ્જેક્ટ હતો, એટલે કે 2003 થી હું કલ્પસર પ્રોજેક્ટ સાંભળી રહ્યો છું, પણ હજી સુધી એ કલ્પસરનો જે ક છે એ બી કશે જોવા નથી મળતો. એવી જ રીતના બજેટની અંદર ખૂબ સુંદર રીતે
મારા ફાઇનાન્સ મિનિસ્ટરે રજૂઆત કરી કે અમે મેન્યુફેક્ચરિંગ હબ બનાવીશું, એને અમે શું કહેવાય કે રોજગારીની તકો ઊભી કરીશું. મારે એક બીજો સવાલ, મને એક મુદ્દો યાદ આવે છે કે મારા માનનીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી એમણે 2014માં મેક ઇન ઇન્ડિયાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો, ત્યારે એવું કીધું કે હું દેશને ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવીશ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને, ચાઇનાને બી અમે પાછળ પાડી દઈશું અને દેશના જીડીપીના 25% અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને અમે કોન્ટ્રીબ્યુટ કરતા થઈ જઈશું. મારે પૂછવું છે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રને કે દેશની અંદર તો 25% એ પહોંચ્યું જ નથી, પરંતુ ગુજરાતનું યોગદાન શું? ગુજરાતના સ્ટેટ જીએસડીપી એટલે ગુજરાત સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો શ્રેય ફક્ત 3.4% છે. તો શું તકલીફો પડી રહી છે? એવું તો શું એન્વાયરમેન્ટ આપણે ક્રિએટ નથી કરી શક્યા હજી કે આપણે હજી એને શું કે મેન્યુફેક્ચરિંગ હબ નથી બનાવી શક્યા? મારા સાહેબને મારે પૂછવું છે, શિક્ષણની વાત કરી, આટલું મોટું બજેટ લેઆઉટ આપ્યું, આંગણવાડીના બહેનો આખું વર્ષ રડતા હતા બિચારા પોતાના માંગો લઈ લઈને, અને ગયા બજેટની અંદર એમણે કીધું હતું કે અમે આંગણવાડી 2.0 એટલે 2.0 એટલે તો પેલું ઇન્ડસ્ટ્રી 1.0, ઇન્ડસ્ટ્રી 2.0, ઇન્ડસ્ટ્રી 3.0 એવું જે ટેકનોલોજી ડેવલપ થાય ને એવી રીતના આંગણવાડી 2.0, 1800 કરોડની જોગવાઈ, 8000 નવી આંગણવાડીઓ ખોલીશું એવા વાયદાઓ. શું થયું? વર્ષની અંદર કેટલી આંગણવાડીઓ ખુલી? કેટલી જગ્યાએ લોકોને એને ફાયદો થયો? આખું વર્ષ તો આંગણવાડીના બહેનો, મહિલાઓની સશક્તિકરણની વાત હતી ને, આંગણવાડીના બહેનોને શું ફાયદો થયો? આખું વર્ષ તો બિચારા બહેનો બૂમાબૂમ કરતા, અને આ વખતે બજેટમાં કીધું કે અમે એમને પગાર વધારો કરી દઈશું. ઘણી બધી વાતો છે. મને તો ખેડૂતોનું બી મને તો શું કહેવાય કે તેની પહેલાં મારે સંજીવભાઈ પાસે પણ મારે એક પ્રતિક્રિયા મેળવવી છે. સૌથી પહેલાં તો બજેટ ઉપર જે પ્રમાણે સંજીવભાઈ જ્ઞાન આધારિત આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, અને ત્યારબાદ જે રીતે નિકુલભાઈએ ઘણા બધા જે સવાલ કર્યા છે આપને, ગિફ્ટ સિટી માટે શું કર્યું, કલ્પસર યોજના માટે શું કર્યું, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ, આંગણવાડીની, એ તમામ બાબતોને તરફ તો તેમણે આવરી પણ લીધી. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા બજેટ ઉપર, ને ત્યારબાદ જે પ્રમાણે નિકુલભાઈએ સવાલ કર્યા તેની ઉપર પણ આપ શું કહેશો? નમસ્તે. સૌથી પહેલા તો અમારા કોંગ્રેસના મિત્ર ડોક્ટર નિકુલભાઈને યાદ જ હશે કે ભાઈ, ખબર બી હશે, દેશના લોકોએ ત્રીજી વાર ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીને દેશ પર સુશાસન માટે આદેશ આપ્યો છે. ત્રીજી ટર્મ છે, ત્રીજી ટર્મ. અને ગુજરાતની અંદર કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે લોકો ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની સાથે છે. એટલે નાચવું ના હોય એટલે આંગળું વાંકવું એમ કરીને મુદ્દાઓ બોલવાની કોઈ જરૂર નથી. તમારે એક એક મુદ્દાના સચોટ જવાબ અમે આપીશું હમણાં. પણ આપણે સારી વાત કરીએ, કારણ કે માહોલ ખૂબ સારો છે, વિકાસનો માહોલ છે, ધસમસતી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે આપણા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જે ભાષણ કર્યું એનો કોટ મારે કહેવો છે. એમણે કીધું કે ગુજરાતનું નામ પડતા વિકાસનો નકશો માનસ પટ પર છવાય છે. કેટલું સરસ વાત કરી. ખૂબ વિચારક છે, એમને બોલતા નથી. એટલે આ વિકાસનો નકશો ખાલી અહીંયા નથી રહ્યો, આખા દેશમાં છવાઈ ગયો છે. અને એને કારણે જ એનડીએ ની સરકાર છે, 3 વાર, ત્રીજી વાર નરેન્દ્રભાઈ વડાપ્રધાન પદની સેવા કરી રહ્યા છે. સાથે સાથે આચાર્ય દેવવ્રતજી એમ પણ કીધું કે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારે વિકસિત ગુજરાત 2047 ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ તૈયાર કર્યો છે. અને એ જ અનુસાર 2047માં વિકસિત ભારત બનાવવાની નેમ માટે વિકસિત ગુજરાત આ બજેટ લઈને માન્ય કનુભાઈ દેસાઈ સાહેબ એ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આવ્યા છે. હું આપને કહું કે જીડીપી ની ના અંતે બધી ચર્ચા કરતા હતા ને, આપને ખબર હોવી જોઈએ કે કુલ જીડીપી ના 8.3% યોગદાન ગુજરાતનું છે. એમાં તો તમે ના નહીં પાડો ને. તમે એ પણ ના નહીં પાડીએ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન ગુજરાતનું છે. વસ્તીના પ્રમાણમાં કેટલું યોગદાન છે એ જરા જોઈ લો. પણ વિષય ક્યાં અટકે છે કે એન્કરજીએ યજ્ઞજીએ કીધું કે જ્ઞાન પર આધારિત બજેટ છે, અને એમણે કીધું કે પહેલા જ્ઞાન પર હતું. પણ જ્ઞાન આવ્યું ક્યાંથી? એ GYAN એટલે આવ્યું કે એમના વિદેશી કુખથી જન્મેલા એમના નેતાએ જાતિ જનગણનાની વાત કરી અને હિન્દુ ધર્મના લોકોને જુદા જુદા કરી નાખવાની વાત કરી. એની સામે નરેન્દ્રભાઈએ કીધું કે અમારા માટે 4 જ જાતિ છે ભાઈ,
યુવાન, મહિલા, ગરીબ અને કિસાન, એના ઉપરથી જ્ઞાન આવ્યું છે ભાઈ. એ વાત ત્યાંથી જ્ઞાનથી અટકતી નથી યજ્ઞભાઈ. એટલે જાણે બધા કે દેશને એક રાખવા માટે જ્ઞાન આવ્યું છે, અને એક પિલ્લર એટલા 4 મજબૂત છે કે આવતીકાલે ભારત વર્ષને વિશ્વ નેતા બનતું કોઈ રોકી શકવાનું નથી. આપણે કેટલા નંબરે આર્થિક સત્તા હતા વિશ્વમાં અને આજે કેટલા નંબરે છે એ જરા ગૂગલ પર પણ ચેક કરીને ડોક્ટર નિકુલ આવ્યા હોત તો બોલવું ના પડત કે અહીંયા શું નથી ને આ નથી ને અહીંયા તે નથી. અને આપણે બહુ જાણીતી કવિતા ત્રિવેદી સાહેબને તો હું કેટલી ડિબેટમાં સાંભળું છું, કેટલી શાણપણની વાત કરે, આપણને યાદ કરાવે, ખોટું હોય કે ખરા કાને મચડે. પણ એમને ત્યારે એમને ગમશે કદાચ કે રોમ વોઝ નોટ બિલ્ડ ઇન અ ડે. એક દિવસમાં ના થાય ભાઈ જાદુ. બટાકામાંથી સોનું એક દાડામાં ના નીકળે ભાઈ. બટાકામાંથી સોનું નીકળે જ નહીં ભાઈ. ખ્યાલ આવે ને તમને? એટલે આ બધી વાતો કેવી છે કે શરૂઆત છે, ક્રાંતિની શરૂઆત ક્યારની થઈ ચૂકી છે. તમને પોતાને પ્રશ્ન પૂછો કોંગ્રેસના લોકો કે તમે ક્રાંતિમાં જોડાયા છે કે નહીં? વર્ષો સંજીવભાઈ, આપણે બજેટ ઉપર ફોકસ કરીએ તો સારું. અત્યારે હાલ તો કોઈ વાત કરતા નથી. મને એક અડધી મિનિટ લઈ સાહેબ, હું આપને કહું કે આ બજેટની સ્પીચની અંદર આપ જુઓ કે ગુજરાત અને ભારતના કેટલા મોટા નેતાઓના નામની ઉજવણી થવાની. એ ઉજવણીમાં બધું આવી જશે વિકાસ. તમે જો કે સરદાર પટેલ સાહેબની 150મી જન્મ જયંતિની ઉજવણી થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી કરીને દેશની શાન આખા વિશ્વમાં વધારી છે. કોંગ્રેસનો એક પણ નેતા એની વિઝિટ અગાવ્યો નથી. ડૂબી મરો જેને ભારતને એક કર્યું, એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો આપ્યો, એને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જવામાં તમને શરમ આવે છે? અરે જવાનું રાખો, જુઓ તો ખરો કે નરેન્દ્રભાઈ મોદીએ કેવી અદભુત રચના કરી છે. જોવા જેવું છે ભાઈ. એ પડકાર છે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું છે. તો એના જે સુશાસનની વાત હતી એ અટલ બિહારી વાજપેયીજી છે. એ અટલ બિહારી વાજપેયીની જન્મ શતાબ્દી વર્ષ છે. તમે જોઈ લેજો કે સુશાસન માટે જાણીતા અટલજીની જન્મ શતાબ્દી વર્ષમાં કેવી ઉજવણી કરે છે. ઉજવણીમાં જ આખું સુશાસન. બજેટ ઉપર અત્યારે તો ફોકસ કરીએ તો બહુ સારું છે. આ બજેટમાં જ છે સાહેબ. આ બજેટની જ વાત કરી રહ્યો છું. બજેટ જે છે એ જ્ઞાનના પાયા પર છે અને આ ઉજવણીઓમાં એ બજેટ વપરાશે અને એ રીતે ગુજરાતનો વિકાસ આગળ લઈ જવાનો છે સાહેબ. એ વાત ટૂંકમાં પતાવી સાહેબ. આપણે બિરસા મુંડાજી, આ લોકો તો આમના તો વિદેશી નારી જે નેતા છે ને એ આપણા દેશના રાષ્ટ્રપતિને પુઅર લેડી કહે છે. અને ગુજરાતના લોકોએ શિડ્યુલ ટ્રાઇબને કેટલું કરોડોનું બજેટ આપી દીધું સાહેબ. અને સર્વાંગીણ વિકાસ આદિવાસી જાતિનો થાય, શિડ્યુલ ટ્રાઇબનો થાય એના માટે પ્રયત્ન કર્યો. મને તો લાગે છે કે એમણે પોતાને પૂછવું જોઈએ કે કેટલા વર્ષથી પુઅર થઈને ફરે છે. બીજાને પુઅર કહેવાની જરૂર નથી. આ એ જ લોકો છે કે જે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની કે શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ તમને. એટલે બિરસા મુંડાજીની જે જન્મ ઉજવણી છે એની અંદર ફરી પાછો આદિવાસી સમાજનો જય જયકાર થવાનો છે. એ જાણી લે. વાત ત્યાંથી ના અટકે સાહેબ. ડોક્ટર આંબેડકરજીને આપણે ભૂલીએ નહીં. તમે જોશો કે બંધારણનું 75મું વર્ષ છે. ડોક્ટર આંબેડકરજીના નામે ઘરે ઘરે આ બંધારણ લઈ જવામાં આવશે અને બંધારણ કાયમ રહે એના માટે પ્રયત્ન કરશે. કારણ કે એ લોકો તો જાતિ જનગણના કરીને આ દેશને છિન્ન ભિન્ન કરી નાખવા માંગતા હતા. સંજીવભાઈ, આપણે જ્યારે ગિફ્ટ સિટીને લઈને પણ એક સવાલ કર્યો છે. 5 મિનિટ બોસ. ગાંધીજીની મૂળભૂત વાત હતી રોટી, કપડા, મકાન, શિક્ષણ, આરોગ્ય. અમે રોજગાર એમાં ઉમેરી દઈએ છીએ. છઠ્ઠું, આ 6 વિષય આ જ્ઞાનનો સર્વોત્તમુખી વિકાસ થાય એના માટે આ બજેટ આપવામાં આવ્યું છે અને એના પરિણામો આપણી સામે છે. ઓકે સંજીવભાઈ, ગિફ્ટ સિટીમાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટને લઈને પણ સવાલ થઈ રહ્યો છે કે છેલ્લા ઘણા વખતથી બનાવી તો દેવામાં આવી પરંતુ ક્યાંક ગિફ્ટ સિટીમાં ઇન્વેસ્ટમેન્ટ હજુ સુધી પણ નથી આવ્યું તેવો પણ એક અત્યારે આક્ષેપ જોવા મળી રહ્યો છે. આપ શું કહેશો તેને લઈને? પણ ગિફ્ટ સિટીમાં મુલાકાત આજે રાત્રે લઈ આવો તમે. ડોક્ટર સાહેબને લેતા જજો, ડોક્ટર નિકુલ સાહેબને લેતા જજો ખાસ કરીને. કારણ કે હું તો લગભગ બીજા ત્રીજા દિવસે મારે જવાનું થાય છે કારણ કે મારું કામ ત્યાં થોડું ચાલે છે. ગિફ્ટ સિટીમાં આજની તારીખમાં ગૂગલની ઓફિસ છે, જેપી મોર્ગન થઈ રહ્યું છે, LIC છે, SBI ઇન્ટરનેશનલ છે, ગિફ્ટ ક્લબ છે, IBM ની ઓફિસ છે અને બીજી ઘણી ઓફિસો ઇન્ટરનેશનલ આવી ચૂકી છે. અને આ બજેટની અંદર પણ ગિફ્ટ સિટીને ડેવલપ કરવા માટેનું ફંડ ફાળવેલું છે. હવે મારે અહીંયા આ જે ફોરમ છે ને જાહેર છે ત્યારે મારે ખાસ કહેવું છે કે જેના ફ્લેટ હોય, જેની દુકાનો હોય, જેનું ધંધો ચાલતો હોય
બરોબર, અમેરિકન બેંકને પૂછી જજો કેટલી શાંતિથી એના કર્મચારીઓ અહીંયા રહે છે, કેટલી શાંતિથી અહીંયા ડેવલપમેન્ટ થાય છે અને વિશ્વની અંદર એમનું કામ કેટલું વધ્યું છે. એટલે ગિફ્ટ સિટી વિશે પ્રશ્ન કરતા પહેલા એની મુલાકાત લઈને સાચી વાત જાણીને કરવામાં આવે તો વધારે સારું છે. ઓકે નિકુલભાઈ ક્યાંક જે પ્રમાણે જ્ઞાન ઉપર જે ફોકસ કરવામાં આવ્યું છે તેની ઉપરથી લાગી રહ્યું છે કે શિક્ષણ હોય કે પછી આરોગ્ય હોય કે પછી અત્યારે હાલ તો અન્ય કોઈ પણ બાબત હોય તેમાં ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ ફોકસ કરતું આવ્યું છે અને કરી પણ રહ્યું છે. આપ શું કહેશો તેને લઈને? મેં મારા મિત્રને ખાલી પૂછ્યું કે ફાઇનાન્શિયલ હબ બનાવવાની વાત હતી, થયું કે નહીં, એની જગ્યાએ બીજી બધી વાતોએ ચડી ગયા. નો ડાઉટ સરકારનો પ્રયત્ન ખૂબ જ સરસ છે કે ભાઈ ગરીબ, યુવા, નારી બધાને એમને સારી રીતે પ્રયત્ન કર્યો છે, બરાબર છે. પરંતુ કશે ને કશે એની ઉણપો જે છે તો અમારે વિપક્ષ તરીકે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. અને અમે ધ્યાન દોરીએ અને સરકાર જો આટલી ઉગ્ર થઈ જાય તો ચિંતાનો વિષય બને જ. અમે ઉગ્ર નહીં, આ તો અમારે નેચરલ સ્ટાઇલ છે ભાઈ, સેજે ઉગ્ર નહીં, નેચરલ એકદમ. કઈ વાંધો નહીં, તમે તમારી પ્રતિક્રિયા આપો, મને મારી આપવા દો, બરાબર હે ને? તમે મને જણાવી રહ્યા હતા તો મારી બી ફરજમાં આવે છે કે તમને ધ્યાન દોરવાનું. શું કહે કે સરકાર એનું કામ કરી રહી છે, બરાબર છે. મારે શિક્ષણની બી એક વાત કરવી છે કે સરકારે કીધું કે ગ્રંથાલય માટે અમે આ વખતે બજેટની જોગવાઈઓ કરીશું. મારે તો એ જાણવું છે કે ગુજરાતની અંદર આટલી બધી યુનિવર્સિટીઝ ને આટલા બધા શૈક્ષણિક સંસ્થાઓમાં જે ગ્રંથાલયો ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એમાં ગ્રંથપાલક, લગભગ ગુજરાતીમાં એને એવું કહે, ઇંગ્લિશમાં એને લાઇબ્રેરિયન કહેવાય, તો કેટલી નિમણૂકો થઈ છેલ્લા 10-15 વર્ષમાં? એના સ્ટાફની કેટલી ભરતી થઈ? વાંચશે ગુજરાતની જે પરિભાષા જે માનનીય વડાપ્રધાને તત્કાલીન મુખ્યમંત્રીએ કીધી હતી, તો શું એ કઈ પરિસ્થિતિમાં છે અત્યારે એ જોવાનો પ્રયત્ન બી સરકારે જોવો જોઈએ. ખાલી નવી જાહેરાતો કરી દીધી, પરંતુ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એમાં શું કરી રહ્યું છે? બીજું વાત કરીશ કે રોજગારીની વાત કરીશ, કારણ કે સરકાર એવું કહે છે કે અમે યુવાઓને રોજગાર આપી રહ્યા છે. તો સરકારે 2022માં પોતાના મેનિફેસ્ટોમાં 20 લાખ રોજગારી આપવાની વાત કરી હતી, બરાબર છે. અને હમણાં તમે જોયું તો પોલીસમાં કંઈક 392ની ભરતી કરીશું એવું જાહેરાત કર્યું. 392 થી નહીં થાય. તમે જે મહેકમ છે ગુજરાતની અંદર 1990નો જે મહેકમ છે એને તમે રિવાઇઝ કર્યો છે કરો કે 1990માં જે મહેકમ હતો ત્યારે 3-3.5 કરોડની વસ્તી હતી, આપણા ત્યાં અત્યારે 6-6.5 કરોડ થઈ ગયા છે. તો ઘણા બધા સરકારી શું કહેવાય કે જે કર્મચારીઓની જગ્યા છે ખાલી પડી છે, લોકો રિટાયર થઈ રહ્યા છે, અને તમે જે ફિક્સ પગારમાં લોકોને રાખી રહ્યા છો તો એ બી એક વિચારવાનો વિષય છે. તો રોજગારી આપો, જોડે કાયમી અને પૂરા પગારની નોકરી આપો, જેથી પ્રાઇવેટ સેક્ટરની અંદર બી લોકોને એ પ્રમાણેનું સમકક્ષ રોજગારી મળે. તો આ મુદ્દા ખરેખર શું કે ધ્યાન પર લેવાયા નથી એવું અમારો સ્પષ્ટ આક્ષેપ છે. બીજું નિકુલભાઈ 1 મિનિટ આપને રોકવા માંગુ છું. મહેન્દ્રભાઈ, મારે એક તમને વાત પૂછવી છે કે જ્યારે આપણે બજેટની વાત કરતા હોઈએ છીએ, પછી યુનિયન બજેટ હોય કે પછી રાજ્યનું બજેટ હોય, તેમાં મેઇનલી ફોકસ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય તેમના દ્વારા શિક્ષણ અને આરોગ્ય ઉપર કરવામાં આવતું હોય છે. જ્યારે હું આ વખતની વાત કરું તો શિક્ષણમાં તો 60,000 કરોડનું જે બજેટ તો રજૂ કરવામાં આવ્યું છે, પ્લસ આરોગ્ય અને કલ્યાણ વિભાગમાં પણ જે ઘણો સારો એવો વધારો પણ જોવા મળી રહ્યો છે. લાગે છે કે ના હજુ પણ થોડુંક વધારે પડતું એલોકેશન અને ક્યાંક અમુક મહત્વના જે સેક્ટર છે શિક્ષણ અને આરોગ્યમાં તેની ઉપર રાજ્ય સરકારે ફોકસ વધારવું એ બહુ જરૂરી છે તેમ? આપની વાત મેં સાંભળી, નિકુલભાઈની વાત સાંભળી અને સાહેબ સંજયભાઈની વાત પણ મેં સાંભળી. હકીકત બજેટ છે ને એક્સરસાઇઝ એવી છે કે જેની અંદર દેશના અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ સેક્ટરમાં જે લોકો કામ કરે છે અને આટલા વર્ષના અનુભવે કયા સેક્ટરને મદદ કરવાથી આપણે વધારે સારું રિઝલ્ટ આપી શકીએ, ગવર્મેન્ટ એ બધી વસ્તુનો અભ્યાસ કર્યા પછી ફંડની એલોકેશન કરે, જેથી કરીને ખેડૂત હોય, ઉદ્યોગકાર હોય, વેપારી હોય, મધ્યમ વર્ગ હોય કે ગરીબ હોય, એને કઈ રીતે રાહત થાય, એની આવક વધે, થોડી ઘણી જોબ ક્રિએટ થાય અને દેશનો જીડીપી એમાંથી જ બને. એટલે એટલા માટે આ વખતે જોવો તો એજ્યુકેશનમાં અને હેલ્થમાં ફાળવણી સારી એવી રકમની કરી છે. ને એની કરતાં વધારે આનંદની વાત એ છે કે આપણી પાસે 2 સૈનિક સ્કૂલ હતી, 2 સૈનિક સ્કૂલ, એની અંદર હવે 4નો ઉમેરો કર્યો છે એવી જાહેરાત કરી છે. 4 સૈનિક સ્કૂલમાં ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી એ 4 જગ્યાએ શરૂ કરશે અને એને માટે 285 કરોડની ફાળવણી કરી છે. બહુ આનંદની વાત છે.
હા, એની સાથે અત્યારે શિક્ષણ જગતમાં જે કઈ પ્રશ્ન છે એ અલગ વસ્તુ છે, પણ એના માટે મોનિટરિંગ, સુપરવિઝન અને ફીની વાત છે કે જે વધારે પડતી વાલીઓ ટ્યુશનમાં અને સ્કૂલમાં અને જે કાંઈ ખર્ચાઓ થાય છે એની કોઈ સીલિંગ, એના માટેની અલગ વ્યવસ્થાઓ ઉપર અવારનવાર ચર્ચા થાય છે ટીવીમાં અને પ્રવક્તાઓ પણ બોલે છે. પણ હકીકત એ છે કે શિક્ષણ મોંઘું તો છે જ, પણ એની સામે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, સ્કૂલો આપી, ડેન્ટલ કોલેજો આપી, AI સેન્ટર ઊભા કરવા, ન્યુરો સેન્ટર બનાવવા, પછી રિસર્ચ સેન્ટર વિજ્ઞાન અને પ્રાદ્યોગિક માટે, એ અલગ અલગ વ્યવસ્થાઓ બજેટમાં એની જોગવાઈ કરવામાં આવે છે. એવી રીતે હેલ્થની અંદર પણ જોગવાઈ કરવામાં આવે છે. તમને હું કહું કે આપણે જે કાર્ડના આધારે લોકોને ફ્રીમાં સારવાર મળે છે, આવો સરસ ઉદ્દેશ હોવા છતાં લોકોની પ્રમાણિકતામાં કમી છે, લોકોમાં જે હ્યુમન બિંગની ક્વોલિટી ઘટે છે, અથવા તો ગમે એ તમે કારણો આપો. આપણે જે વાત કરી છે રિયલ સેન્સમાં એમાં કોઈ પોલિટિક્સ નહીં. ખ્યાતિકાંડ જેવો કૌભાંડ ક્યારે થઈ શક્યો? તો એનો મતલબ એમ છે કે તમારે જે ગુડ ગવર્નન્સ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને એ જે વાત કરીએ છીએ ને, રિયલ સેન્સમાં પ્રશાસન અને નીચેના જે તે વિભાગના કર્મચારીઓ અને પબ્લિક આ બધાને સુધારવું પડે, તો જ બજેટનો જે છે ને સંતોષ એ છેવાડાના આદમી સુધી પહોંચે. બાકી ફંડ આપી દેવાથી તો કંઈ થતું નથી. ફંડની જોગવાઈ કરે આપણને આનંદ થાય, પણ એની સામે જે બિલકુલ આ ઉપર આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું. સમય થયો છે એક વિરામનો. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. બજેટ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સંજીવભાઈ મહેતા, કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, મહેન્દ્રભાઈ ત્રિવેદી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને ડૉક્ટર નિકુલ પટેલ, કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે. જે આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે. સંજીવભાઈ, જ્યારે સવાલ એ પણ થતો હોય છે કે જ્યારે ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં ત્યારે રોજગારી વધારવાની બાબત ઉપર દર વખતે ફોકસ રાખવામાં આવતો હોય છે રાજ્ય સરકાર દ્વારા, પણ હજુ પણ એ પ્રમાણે રોજગારી વધી નથી. તમે ટ્રાય ઘણા બધા કરી રહ્યા છો, પરંતુ રોજગારી વધારવાનો એક યક્ષ પ્રશ્ન હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. પ્લસ શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં હજુ પણ ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજુ પણ આપવામાં આવ્યું નથી. ત્યાં પણ હજુ જે સવાલ જોવા મળતા હોય છે. અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ એવી ઘણી શાળાઓ છે કે જ્યાં જર્જરિત ઓરડા પણ જોવા મળતા હોય છે. યોગ્ય શિક્ષકો પણ જોવા મળતા નથી, એટલે કે શિક્ષકોની પણ જે અત્યારે ઉણપ જોવા મળી રહી છે કે જ્યાં યોગ્ય ભરતી પણ નથી જોવા મળતી. તેને લઈને શું કહેશો? અને પ્લસ જ્યારે આંગણવાડીની પણ એક બાબત નિકુલભાઈએ કરી હતી, આંગણવાડી 2.0ની, તો તે બાબતને લઈને પણ આપ શું કહેશો? રોજગારીની વાત કરું સર, કોંગ્રેસના લોકોને રોજગારી માટે બોલવાનો અધિકાર નથી. અધિકાર એટલા માટે નથી કે એ જ કોંગ્રેસના લોકો છે જેને સરકારી નોકરી પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એની સામે ભારતીય જનતા પાર્ટીની સરકારે સેંકડો શિક્ષકોની ભરતી કરી છે, પોલીસમેનની ભરતી કરી છે, કેટલાય આસિસ્ટન્ટ ક્લાર્કોની ભરતી કરી છે, અનેક ટ્રેડમાં અનેક લોકોની ભરતી થઈ છે, એન્જિનિયરની ભરતી થઈ છે. ચારે બાજુ ભરતી ચાલુ જ છે ભાઈ. એ ભરતીના બોર્ડો જે છે એ ક્રમશઃ પોતાનું કામ કરતા રહે છે ને કરતા રહેશે ને. તમામને સરકારી નોકરી મળે એવો પ્રયત્ન પણ જે યોગ્ય હશે એને સરકારી નોકરી મળે એવો પ્રયત્ન સરકાર કરી રહી છે. જો સરકારી નોકરીને જ રોજગારનો આ કહેવામાં આવે તો એ બરાબર નથી. એની સામે જુઓ, અહીંયા નિકુલ સર, તમે જરાક અહીંયા સાણંદ નજીક જ છે, આપણે સાણંદ જરા એક આંટો મારીએ ને આપણે, તો ફોર્ચ્યુન 500 કંપનીઓ આપણી ત્યાં મોજૂદ છે. સાંજે જુઓ એટલે ખબર પડે કેટલા લોકોને રોજગારી ગુજરાત સરકારે ઉભી કરી અને કેટલા લોકોને રોજગારી મળી. એના ઉપરાંત MSME, ટેક્સટાઇલ ક્ષેત્ર, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો, વાજપાઈ બેંકેબલ યોજના, અનેક યોજનાઓ ચાલુ છે જેના દ્વારા યુવાનો પોતાની રોજગારી મેળવી રહ્યા છે અને એ આગળ વધતું જ રહેશે. અમે આપતા જ રહીશું, સબસિડી સાથે આપીએ છીએ. સંજીવભાઈ, તમે ટેક્સટાઇલની વાત કરી તો તમને પણ ખબર જ હશે કે સુરતમાં અત્યારે ટેક્સટાઇલ ઉદ્યોગની કેવા પ્રકારની પરિસ્થિતિ છે, પ્લસ ડાયમંડ ઉદ્યોગની પણ કેવા પ્રકારની પરિસ્થિતિ છે. તેમના દ્વારા રજૂઆત પણ અનેક એવી જે રાજ્ય સરકારને પણ કરવામાં આવી હતી, પ્લસ કેન્દ્ર સરકારને પણ કરવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી છે. તો તેના માટે પણ રાજ્ય સરકારે અત્યારે ફોકસ કરવું બહુ જરૂરી છે.
યજ્ઞભાઈ, એના માટે તમારે રશિયાના વડાપ્રધાન છે ને પુતિન અને આપણા પેલાને વાત કરવી પડશે. કોણ? યુક્રેન વાળા ઝેલેન્સ્કીને. કારણ કે એ યુદ્ધના કારણે જે અસરો થઈ એના પગલે જરા મંદુ થયું છે, પણ પછી પાછું એને ટેકઓફ કરવામાં આવશે, એનો સઘન પ્રયત્ન કરવામાં આવશે. અને જે સુરતનો હીરા ઉદ્યોગ ને ટેક્સટાઇલનો ઉદ્યોગ છે, ટેક્સટાઇલ બંને ઉપર આવી જશે, મને ખબર છે. મારે વાત કરવી હતી કે અમદાવાદમાં જે આઈ ક્રિએટ હબ છે અને આઈ હબ છે, બંનેનું સ્ટાર્ટઅપ માટે સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. એટલે આ સરકારે 4 ઝોનમાં આ શરૂ કરવાનું નક્કી કર્યું છે અને એ સફળતા પછી વધારે સારી થશે અને યુવાનોને રોજગારી મળી રહેશે, એવું મારું માનવું છે. સ્ટાર્ટઅપને લઈને સવાલ થઈ રહ્યો છે મહેન્દ્રભાઈ, સ્ટાર્ટઅપ ઉપર સૌથી વધારે ફોકસ કરવું અત્યારના સમયમાં બહુ જરૂરી છે. જે પ્રમાણે આપ પણ જાણો છો કે સેમિકન્ડક્ટરને લઈને રાજ્ય સરકાર દ્વારા ઘણી મોટી યોજના કરવામાં આવી હતી, પ્લસ તેની ઉપર કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. શું સ્ટાર્ટઅપ ઉપર વધારે પડતું ફોકસ અત્યારે કરવું એ બહુ જરૂરી જોવા હવે એવું છે કે સ્ટાર્ટઅપ છે ને, જે આપણા વિકાસના 2047 નો એટલે શું થયું મહેન્દ્રભાઈ? ક્યાંક લાગી રહ્યું છે કે નેટવર્કનો અત્યારે હાલ તો ઇસ્યુ જોવા મળી રહ્યો છે. નિકુલભાઈ, મારે એક પ્રશ્ન અત્યારે હાલ તો આપણે પૂછવો છે કે જ્યારે વિકસિત ગુજરાતની વાત કરીએ તો વિકસિત ગુજરાત માટે પણ આ વખતનું જે એલોકેશન છે 50,000 કરોડનું જે જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ જ્યારે સ્ટાર્ટઅપની પણ અત્યારે હાલ તો બાબત ઉપર ફોકસ કરવામાં આવી રહ્યું છે, આપ તેને પણ કઈ રીતે જોઈ રહ્યા છો? ના, ખૂબ સરસ. ફાઇનાન્સ મિનિસ્ટરે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ, જેમાં 5,000 કરોડની જોગવાઈ આ ફાઇનાન્શિયલ યરમાં એમણે કરી છે, અને ક્રમશઃ એ વસ્તુ વિકસિત ભારત તરફ લઈ જશે એવું એમનું માનવું છે. વિકસિત ભારતની જ્યારે વાત કરવામાં આવે તો જે નાગરિક અને એ બી જે બાળક ગુજરાતમાં જન્મ ફોકસ કરીએ તે સારું છે નિકુલભાઈ અત્યારે. હા, એટલે એ જ વિકસિત ભારતની પરિકલ્પનામાં જ, કારણ કે ફાઇનાન્સ મિનિસ્ટરે કીધું કે માનનીય વડાપ્રધાનના વિઝનની અંદર અમે એડ થવા માંગીએ છીએ. એટલે વિકસિત ભારતથી આપણે થઈને વિકસિત ગુજરાત પર આવીએ, અને વિકસિત ગુજરાતની અંદર ગુજરાતના જે નાગરિકો છે અને ગુજરાતના નાગરિકોમાં જે જન્મ લઈ રહ્યા છે બાળકો, તો જે બાળકો જન્મ લઈ રહ્યા છે તો એની અંદર કુપોષણનું જે આપણો ગુજરાતનો જે રેન્ક છે 4થો છે. ખૂબ દયાની વાત છે. આપણે બાળકોને માલ ન્યુટ્રિશન પર શું કહેવાય કે પરિસ્થિતિ ઉદ્ભવી, કુપોષણની બી ઘણી બધી વસ્તુઓ બહાર આવી રહી છે, અને શું કહેવાય 30,000 જેટલા બાળકો તો જન્મ સાથે જ મૃત્યુ બી આજે ગુજરાતમાં પામી રહ્યા છે. બીજો કે શું કહેવાય 39% જેટલા બાળકો છે જે કુપોષણમાં એ કરી રહ્યા છે. આજે કદાચ મારા ફાઇનાન્સ મિનિસ્ટરે કુપોષણની બી વાત કરી હતી, અને ગયા ફાઇનાન્શિયલ યરમાં એમણે સુપોષિત ગુજરાત મિશન એવું ચાલુ કર્યું હતું. એ સુપોષિત ગુજરાત મિશન ચાલુ કર્યું, તેમ છતાં બી એની અંદર મને ખ્યાલ છે ત્યાં સુધી સ્પેશિયલ ન્યુટ્રિશન પ્રોગ્રામમાં 2,865 કરોડ આપ્યા, તેમ છતાં બી આજે પરિસ્થિતિમાં સુધારો કેમ નથી? સવાલ ના પૂછી શકાય મારા સરકારને? ગુજરાતના નાગરિક તરીકે આપણા બાળકો જે જન્મ થઈ રહ્યા છે એને બરાબર પોષણ નથી મળી રહ્યું. કેમ નથી મળી રહ્યું? કોણ જવાબદાર છે? કેટલા લોકો જવાબદાર છે? કયા અધિકારી જવાબદાર છે? કયા નેતાઓ જવાબદાર છે? કઈ સરકાર જવાબદાર છે? તો હું વિકસિત ભારતની વાત કરીશ ને. તો સવાલ પૂછવો જ આ દેશની અંદર પ્રશ્ન થઈ ગયો છે. હવે અમારા મિત્ર તો એવું જ કહે છે કે અમને તો કશું દેખાતું નથી, અમને જે દેખાય છે અમે તમને જણાવીએ છીએ. તો તમારે જણાવે છે તો ધ્યાન તો દોરો એનું પર. અમે એમ નથી કહેતા કે ગિફ્ટ સિટી નથી બની, ગિફ્ટ સિટી બની છે, પરંતુ એને ક્યારે ફાઇનાન્શિયલ હબ બનાવશો? અમે સાણંદની વાત કરતો, સાણંદની અંદર ટાટા નેનો નો પ્રોજેક્ટ આવ્યો, લખોટિયા કાર, કેટલા બધા બેનિફિટ આપ્યા, કેટલી ટાટા નેનો બહાર કાર નીકળી એ મને ગણતરી કરીને બતાવો ને. એના લીધે સ્ટેટને કેટલી આવક થઈ, અને સ્ટેટને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તે સમયમાં 33,000 કરોડનું, એમાંથી સ્ટેટને કેટલી રેવન્યુ જનરેટ થઈ. ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ કોર્પોરેશન કરીને જે કંપનીની સ્થાપના કરી હતી, એવું કહેવામાં આવ્યું હતું કે ગોદાવરી બેઝિનની અંદર અમને ગેસ મળશે અને આખા ગુજરાતને અમે ગેસ આપીશું. ક્યાં ગયા પૈસા બધા? 10,000 કરોડ રૂપિયા. મને ના શીખવાડો, મને ના કહો, મને બધું સવાલ પૂછતા આવડે છે. મારા પૈસા છે, ટેક્સના પૈસા. એટલે અહીંયા આમ દિલની અંદર છે ને કરુણતા ઉદ્ભવે છે. વિકાસ કરો, પણ વિકાસની જોડે જવાબદારી અને જવાબદારી બી કહો. ખાલી કોંગ્રેસને ગાળો દેવાની અને જાતિવાદની વાત કરો. જાતિવાદની વાત તમે કરો. આ જે રિઝર્વેશન આવ્યું ને હમણાં નગરપાલિકાની ચૂંટણીઓની અંદર, એ ઓબીસી નું રિઝર્વેશન જાતિ આધારિત હતું અને સંવિધાનિક અધિકાર હતો, એટલે સુપ્રીમ કોર્ટે આપ્યું. તમે નથી બિલીવ કરતા કે લોકોને રિઝર્વેશન આપવાનું. તમે તો એનો વિરોધ કરી રહ્યા હતા. કેટલા વર્ષ સુધી અટકાવી રાખ્યું?
વાત કરો છો જાતિ આધારિત જનગણનાની, કરવી જ જોઈએ, કેમ ના કરવી જોઈએ? કરો ને 2021 ની જનગણના. બિલકુલ બિલકુલ. સંજીવભાઈ. પણ મેં ઉગ્રતા બરાબર જામી નહીં યાર, મજા નહીં, પણ વાંધો નહીં. પણ એ આ કુપોષણની વાત કરે છે ને, તો ગુજરાત રાજ્યમાં આપણે પઢાઈ ભી પોષણ ભી યોજના ચાલે છે, જાણે છે તેઓ? પોષણયુક્ત ખોરાક આપવા માટે આ વખતે 767 કરોડ રૂપિયા પ્લસ કરે સરકારે. 767 કરોડ રૂપિયા. વાત ત્યાંથી નથી અટકતી. એ આંગણવાડીની વાતો કરીએ છીએ ને આપણે, એ આંગણવાડીમાં પણ 973 કરોડ રૂપિયા પ્લસ કરે. તમે વિચારો કે આ જે પૈસા છે એ પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે. એના ઉપરાંત રમકડા આપવાના હોય તો પીપીપી મોડેલથી અમારા કાર્યકર્તાઓ પોતાના રમકડા એને આપી આવે છે, અમિતભાઈ શાહની એક આલેખથી. અમારે કઈ રાજીવ ગાંધી જેવું નથી કે 1 રૂપિયો આવે ને મને 15 પૈસા જ પહોંચે ને બીજા બધા વચ્ચે વાળા ખાઈ જાય કોંગ્રેસિયા કાંધિયા, એવું નથી ભાઈ. હા ને, એટલે અહીંયા તો 1 રૂપિયામાં 1 અને 15 પૈસા જાય, 1 રૂપિયા 15 પૈસા પીપીપી મોડેલથી. પ્રજાને સહભાગી થઈને પોષણનો કાર્યક્રમ પણ ચાલે છે. અમારે અહીંયા ગુજરાતની અંદર જે પોષણનો સૂચકાંક છે એની સામે લડવાની અમારી પૂરી તૈયારી છે અને એના માટે જ અમે આ કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. જે પ્રમાણે 10,000 કરોડની પણ વાત કરવામાં આવી કે પ્રોજેક્ટ અમલી કરવામાં આવ્યો અને પછી શું થયું? પ્રોજેક્ટની વાત, નેનો પ્રોજેક્ટની જે બાબત ઉપર જે ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ જે તેના માટે જ 10,000 કરોડની જે ફાળવણીની પણ બાબત સામે આવી હતી. યજ્ઞભાઈ, નેનો પ્રોજેક્ટ માટે તો મને યાદ છે ત્યાં સુધી 33,000 કરોડની જોગવાઈ હતી અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ કોર્પોરેશન એ 10,000 કરોડના સાહસથી ચાલુ કરવામાં આવ્યું હતું, પણ ગેસ મળ્યો આપણને. નેનો જે કાર હતી એ કાર ગુજરાત પેટ્રોલિયમ ગેસ લિમિટેડની વાત કરી રહ્યા છે. પેટ્રોનેટ કંપની ને ગુજરાતની એકમાત્ર કંપની સરકારની કે જેના દ્વારા ગુજરાત દેશની અંદર જે અંદરથી જે ક્રૂડ ઓઇલ નીકળવાનું હતું એના માટે પ્રયત્ન કરે તો હવે દરેક પ્રયત્ન જે હોય એ 100% સફળતા મળી હોત તો રાહુલ ગાંધી વડાપ્રધાન હોત. એટલે જેટલી સફળતા મળી એ ગુજરાત સરકારે મહેનત કરીને એમાં સફળતા મેળવવાના પૂરતા પ્રયત્નો કર્યા છે. અમારી રાજકીય મહત્વાકાંક્ષા, અમારી પ્રમાણિકતા અને એના આધારે ગુજરાતની પ્રજા અમારી સાથે છે, એટલે અમે એમાં પૂરતો પ્રયત્ન કરે જ છે. નેનો ટેકનોલોજી, નેનો કારની અંદર તમે તો ત્યાં તમારા સહભાગી છે ને, પેલા શું નામ એનું, મમતા દીદી, જે પેલું આયુષ્યમાન કાર્ડ યોજના એમના રાજ્યમાં દાખલ નથી કરી દેવા દેતા, જ્યાં ગુંડાગીરીથી જીતે છે, એ સ્ટેટમાં નેનો પ્રોજેક્ટ જવાનો હતો, એમણે ના પાડી તો આપણે તો એમના આવકારીના ટાટાને પ્રયત્ન ગુજરાત સરકારે કરે. સંજીવભાઈ, પછી બધા પ્રોજેક્ટ સફળ ના થાય ભાઈ તો ડોક્ટર નિકુલ પણ કેટલી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હોત જો પોતે સફળ થયા હોત. જી બિલકુલ 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 બિલકુલ. સરકાર સફળ નથી એ સ્વીકારો છો, એ બધા હા ના, પૂરતો પ્રયત્ન કરે છે અને સફળતા મેળવી જ છે. હું એમ કહું છું સફળતા મેળવવાના પ્રયત્નમાં 80% હોય ને તો એ સફળ કહેવાય. ઓકે સંજીવભાઈ. મહેન્દ્રભાઈ, એક સવાલ હવે આપને પૂછવો છે. ગાંધીનગરમાં થવાની, સુરતમાં થવાની, રાજકોટમાં થવાની, અમદાવાદ જેવી મેડિસિટી સંજીવભાઈ આપને રોકવા માંગુ છું. જી બિલકુલ સંજીવભાઈ આપને રોકવા માંગુ છું. મહેન્દ્રભાઈ, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ GSDP જે એન્યુઅલી 10થી 14% અત્યારે તો જોવા મળી રહ્યો છે ને જ્યારે બજેટની વાત કરીએ તો તેમાં GSDPમાં 1.9%થી લઈને 2.3% સુધીનો વધારો પણ જોવા મળી રહ્યો છે. આપની પ્રતિક્રિયા તેના લઈને? બજેટ દરમિયાન પણ આ બાબતમાં કનુભાઈ દેસાઈએ બહુ સંતોષકારક પોતાના અભિપ્રાય આપ્યો હતો. એટલે એમ કહી શકાય કે એમાં જે કઈ વસૂલાત થાય છે અને જે કઈ રિકવરી થાય છે એમાં કોઈ એવી ગડબડ નથી અને પૂરતી રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવામાં દરેક કંપની ધ્યાનમાં લેવામાં આવે છે. બજેટની ખરેખર એક્સરસાઇઝ એવી છે કે તમે કયા સેગમેન્ટમાં પૈસાની જરૂર છે અને એ પૈસો કઈ રીતે આવશે, એટલે રિસોર્સિસ ક્યાં છે અને એના માટે એક્સપેન્ડિચર કરવા માટેના હેડ ક્યાં છે અને એ રીતે એની ફાળવણી થતી હોય ત્યારે એમાં હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એગ્રીકલ્ચર હોય, MSME હોય,
અધર એન્સિલરી એક્ટિવિટી હોય, એ બધાને વેઇટેજ આપવામાં આવે છે. તમે જુઓ તો એગ્રીકલ્ચર, ડિફેન્સ, એજ્યુકેશન, હેલ્થ, આ બધી બાબતોમાં ક્યારેય કોઈ વસ્તુની બાંધછોડ કરી શકાતી નથી, કારણ કે એ લોકોના સુખાકારી સાથે સીધી રીતે જોડાયેલું હોય. તો એમાં એ દરેક વખતે જોવે છે. તો જે પે કરવાની બાબતમાં ગવર્મેન્ટને જે વસૂલાત છે એમાં લોકો ટેક્સ રિટર્ન ફાઇલ કરે છે, જીએસટી એ ભરે છે, એમાં કોઈ જાતની પ્રોબ્લેમ નથી. પરંતુ વાત એ આપણે સ્વીકારવી એ પડે કે ગુજરાતમાં પ્રયત્નો ખૂબ જ કરવામાં આવે છે, નો ડાઉટ. બજેટનો એલોકેશન પણ દર વખતે બજેટમાં કરવામાં આવે છે. અને તમે જોયું હશે કે મોટા ભાગે દરેકમાં એ પુરાંત બોલે છે, પુરાંત છે બજેટમાં, આ વખતમાં પુરાંત છે, ખાદ નથી. તો પ્રશ્ન એક જ આપણે કરવો પડે અથવા વિચારવો પડે, ફાળવણી કરી હતી, વર્ષ પૂરું થાય પછી એમની પોઝિશન શું હતી, એ પ્લસમાં હતું કે માઇનસમાં હતું, અને હતું તો શા માટે હતું એની ઉપર ચર્ચા કરી અને કરેક્ટિવ મેઝર્સ એ જે તે બજેટ વખતે લેવામાં આવતા હોય. બિલકુલ બિલકુલ સાચી વાત છે નિકુલભાઈ. આમાં એક બાબત એ પણ જોવા જેવી છે કે જ્યારે બજેટની વાત કરીએ તો બજેટ આ વખતે તો ચાલો 3,70,000 કરોડનું જોવા મળી રહ્યું છે, પણ જ્યારે લાસ્ટ બજેટની વાત કરીએ તો લાસ્ટ બજેટમાં કેવા પ્રકારની અત્યારે જોગવાઈઓ કરવામાં આવી હતી, તેનું એલોકેશન કેવી રીતે થયું કે ન થયું, તેની ઉપર પણ ચર્ચા કરવી એ બહુ જરૂરી જોવા મળતી હોય છે. અને ક્યાંક તેમાં કેટલી યોજનાઓ કેટલા વ્યક્તિ સુધી પહોંચીને હજુ પણ કેટલી બાકી છે તેની ઉપર પણ ફોકસ કરવું બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. નિકુલભાઈ, ના, સાચી વાત છે. હું એક મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ની વાત કરવા માંગીશ, કારણ કે ગયા બજેટની અંદર 3,000 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જો હું સમજો હોઉં પ્રોજેક્ટ જે સરકારનો, એમાં એવું હતું કે એક જિલ્લાની અંદર કોઈ પ્રાઇવેટ શાળા આઈડેન્ટિફાઈ કરવાની, એમાં ત્યાંના જિલ્લાના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની, અને પરીક્ષા લીધા પછી જે સારા વિદ્યાર્થીઓ એને શાળાની અંદર એડમિશન આપી અને સરકાર એને ભણાવશે. તો શું એ જે સ્કીમ છે સફળ થઈ? મને નથી લાગ્યું કે કશે બી હજી સ્ટાર્ટ થઈ હોય. બરાબર છે, પરંતુ જોગવાઈ હતી. શું આપણે આપણી એક્ઝિસ્ટિંગ શાળાઓને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જેવી ના બનાવી શકીએ? શું એની અંદર જે શિક્ષકોની ભરતીના જે જરૂરી છે એ ના કરી શકે? આ ગયા બજેટની જોગવાઈ છે એની વાત કરી રહ્યો છું. બીજો વાત કરીશ કે સરકાર હંમેશા એવું કહે છે કે ફ્રીબીઝ એટલે કે રેવડી કલ્ચર અમે નથી અપનાવતા. રેવડી કલ્ચર જો તમે નથી અપનાવતા તો તમે ઇલેક્ટ્રિસિટીની અંદર સબસિડી, ફૂડની અંદર સબસિડી, આ બધી વસ્તુઓ જે તમે કહો છો એ કઈ જગ્યાએથી તમે લાવો છો? તો તમે શું કરવા આપો છો લોકોને? તમે તો કહો છો ને વિકાસના મોડેલ ઉપર લોકો તમને વોટ આપી રહ્યા છે. ત્રીજો મુદ્દો કહીશ, મારા મિત્રને પૂછવા માંગીશ કે નિર્મલ ગુજરાત અભિયાન 2.0, અગેન આ ઇન્ડસ્ટ્રી 4.0 છે ને, એ ટેકનિકલ ટર્મ છે, એટલે ઇન્ડસ્ટ્રી એટલી એડવાન્સ થઈ ગઈ. હવે આ નિર્મલ ગુજરાત અભિયાન 2.0 એટલે સરકાર નવા ટર્મિનોલોજી લઈને આવે છે. એની અંદર ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ, જે સોલિડ મેનેજમેન્ટ વેસ્ટની વાત છે એની વાત હતી. આજે તમે જુઓ અમદાવાદમાં પેલા ઢગલા પડ્યા છે બહાર, પેલા આપણે નારોલથી સાબરમતી નદીના વાસના બેરેજ સુધી જઈએ છે ને ત્યાં, વડોદરામાં આવો તમને હું બતાવું, જામવાની અંદર ઢગલા પડ્યા છે. શેના મેનેજમેન્ટની વાતો કરો છો તમે? ક્યાં કરોડો રૂપિયા છે તમે આપો છો એની અંદર? બરાબર છે. તો આવા બધા સવાલો ડેફિનેટલી ઉદ્ભવવાના છે, એના જવાબ સરકારે જ આપવા પડશે અને વિપક્ષ તરીકે અમારે જ પૂછવા પડશે. તમને નહીં દેખાય એ બધા, તમને એ બધા સવાલો નહીં દેખાય પ્રજાના. એ પ્રજાના સવાલો અમારે ઉભા કરવા પડશે, એના જવાબ તમારે આપવા પડશે મારા મિત્રજી. એટલે આમાં શું છે, તમે બજેટ આખું વાંચ્યું જ નતો કે આ સવાલ થયો ના હોત, એમ મારું કેવું એમ છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે સ્વચ્છતા મિશન અને નિર્મળ ગુજરાતની જે યોજના છે એમાં 450 કરોડ રૂપિયા ફાળવ્યા છે. અરે પૈસા આપ્યા હું ના નથી પાડતો, પણ પૈસા આપ્યા પછી કામ નહીં થયું એ કહું છું હું તમને. હું એ જ કહું છું, હું એ જ કહેવા માંગુ છું કે અમારે ત્યાં 1 રૂપિયો આપીએ ને 85 પૈસા ખવાઈ જાય એવું નહીં. એ ચાલે જ છે કામ, અને સારામાં સારું કામ થઈને જ છે. પરિણામમાં જ્યારે સાવ સફાઈ થઈ જાય વાત ચાલે છે કે યોજનાઓ જાહેર કરો પછી છે ને યોગ્ય અમલીકરણ થાય તો વાંધો નહીં આવે એમ. તો વાંધો આવવાનો નથી ભાઈ. તમારે હજી 25 વર્ષ તો તમારે એ તો તમારા અંધકારની ગરદામાં લબડેલા હોળની જેમ બેહી જવાનું છે ભાઈ. તમારે હજી નેક્સ્ટ 25 વર્ષ સુધી વિચાર ના કરવો, કઈ પ્રજાને કામ. આપણે બજેટની વાત કરીએ છીએ સંજીવભાઈ, જાણે છે એ અનુસાર જ બજેટ આપવામાં આવે છે અને અનુસાર જ બધા કામ કરીએ છીએ. કોશિશ ના કરશો. અમે એમનો જે કઈ પ્રશ્નો હશે એ પ્રશ્નો સંજીવભાઈ એક બાબત એમની પાસે જઈએ છીએ. સંજીવભાઈ એક બાબત હવે પણ જઈએ છીએ, શિક્ષણનો સંજીવભાઈ શિષ્યવૃત્તિઓ પણ અમે આપીએ છીએ. કેટલી શિષ્યવૃત્તિ ખબર છે?
4,827 કરોડ. બોલો, 4,827 કરોડ શિષ્યવૃત્તિ. બીજા કોઈ રાજ્યમાં આટલી શિષ્યવૃત્તિ નથી, અહીંયા છે ભાઈ. એટલે આ તમે એમ કહો ને કે શિક્ષણ માટે કામ ના થાય, સમરસ છાત્રાલય બનાવવાના છે 10 જિલ્લામાં નવા, કે જેની રીતે સમરસ છાત્રાલય એટલે સમરસનો વર્ડ ખબર પડવી જોઈએ ભાઈ, કે આખું બધા જ લોકો સંપીને રહે યુવાનો, તો આવતીકાલ આપણી સમરસ બને. જાતિ ગણના પાડવાની વાત નથી ભાઈ, સમરસની વાત છે. તમારા નેતાજી જાતિની જનગણના કરીને અંદર લડાવવા માંગે છે ને. સંજીવભાઈ, ઓકે સંજીવભાઈ, આપને રોકવા માંગુ છું. એક જ મિનિટ. ઓકે સંજીવભાઈ, હું 1 મિનિટ આપને રોકવા માંગુ છું. સંજીવભાઈ, એક મિનિટ. ઓલિમ્પિક આવી રહ્યું છે ભાઈ, ઓલિમ્પિક અહીંયા કરવાની હિંમત કદાચ જો કોંગ્રેસ ભૂલે ચૂક્યો હોત તો કરી ના હોત. સંજીવભાઈ, એક મિનિટ. કેટલું મોટું એચીવમેન્ટ. ઓકે સંજીવભાઈ, હજુ પણ એક સવાલ મારે એ પણ પૂછવો છે કે ખેડૂતોના પ્રશ્નો પણ હજુ યથાવત જોવા મળે છે. ખેડૂતોને પણ ક્યાંક હજુ ટેકાના ભાવે જે કહેવાય ને કે પાક હજુ સુધી મળતો નથી, વ્યવસ્થાઓને લઈને સવાલ થતો હોય છે. પાણી જે કહેવાય ને કે 8 કલાક તેમને દિવસે જોઈતું હોય છે પરંતુ રાત્રે તમને મળી રહ્યું છે, તેવા ઘણા બધા સવાલો હજુ પણ ખેડૂતોને જોવા મળી રહ્યા છે. તો ખેડૂતો માટે આ વખતે રાજ્ય સરકાર કેટલી અત્યારે એમ કહેવાય ને કે તત્પર છે? કારણ કે એમ કહેવાય છે કે ખેડૂતોની સરકાર છે, ખેડૂતો માટેની સરકાર છે, ખેડૂતો વતી જ સરકાર છે. તો પછી ખેડૂતો માટે કેવા પ્રકારની યોજનાઓ અને તેની સાથે તેની ઉપર કામ કરવું પણ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે. સાહેબ, ફરી પાછી એ જ વાત આવી. બજેટ નું ખાલી આપણે પેલું અમુક વાંચ્યું હતું, હાઇલાઇટ કરી દઉં. કિસાન સૂર્યોદય યોજના, કિસાન સૂર્યોદય યોજના અનુસાર શું કહે છે? 16,683 ગામડામાં, કે જે આ કેટલા ગામડા થયા ખબર? 97% ગામડા થયા. એ 97% ગામડામાં દિવસે પાણી આપવાની વાત છે. 97% ગામમાં ગુજરાતના. વિચાર નિકુલભાઈ સાંભળજો, 97% ગામોમાં દિવસે વીજળી આપવાની છે. તમે નતા આપતા, દિવસે નતા આપતા, ક્યારે વીજળી આપતા જ નતા. કોંગ્રેસને ખબર જ નથી પડે કે વીજળીનું ઉત્પાદન કેવી રીતે થાય, શું કરાય. જે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો નરેન્દ્રભાઈ શરૂ કર્યા ને સાહેબ, એને લીધે ગુજરાતમાં વીજળી સરપ્લસ છે. તો એમાં એને કેટલા રૂપિયા ફાળવ્યા છે ખબર છે કનુભાઈ સાહેબે? 2,175 કરોડ રૂપિયા ફાળવ્યા. બોલો, ઓકે, બાકી રહેશે. ખેડૂતોની આવક ડબલ કરવાની એક પેલી બાબત હતી, તેના માટે સરદાર સરોવર યોજનામાં 18 લાખ હેક્ટર, સંજીવભાઈ માં આપણે પિયત કરી શકીએ છીએ. બાકીનું જે રહે છે એનું પણ જબરજસ્ત પ્લાન છે અને એ અનુસાર આપણે આગળ વધી રહ્યા છે. સંજીવભાઈ, ખેડૂતોની આવક ડબલ કરવાની એક બાબત હતી. તો 5 લાખ આપણે આપવાના ગુજરાત સરકાર, અને 5 લાખ સુધીનું ધિરાણ મળી રહે. અને એમાં પણ જે સબસિડી થાય 4% મળે ને ભાઈ, એટલે સબસિડી થાય તો 1,252 કરોડ ની સબસિડી કિસાનોને આપવામાં આવશે. ચલો, મને મારી વાત તો પૂરો કરવા દો. મને એક સવાલ આવી ગયો મારા મનમાં. તમે સવાલ કિસાન નો પૂછ્યો તો કિસાનના મુદ્દે સરકાર શું કરી રહી છે? કિસાન માટે ભાજપની સરકાર અને ભારતીય જનતા પાર્ટીના લોકો જેટલા સંવેદનશીલ છે એટલા લોકો હોઈ શકે જ નહીં. ઉલ્લેખ કરાવે ભાઈ, બીજું કઈ કરી ના શકે. પ્રાકૃતિક ખેતી જે છે, પ્રાકૃતિક ખેતી કે એમને ઉર્જા ઉપર અત્યારે એક સવાલ છે નિકુલભાઈ. કિસાનની વાત તો પતવા દો. નહીં, એ કિસાનની બાબત ઉપર કહી રહ્યા છે, કિસાનની બાબત ઉપર જ કહી રહ્યા છે. 400 કરોડ પ્રાકૃતિક ખેતી એટલા માટે કે આ લોકો તો યુરિયા જે હતું ને, યુરિયા એ વેચી મારતા હતા ઉદ્યોગોને. અને એના પછી જયારે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું તો નીમ કોટેડ બનાવ્યું. આજે એક પણ જગ્યાએ યુરિયાની અછત નથી. પેલા યુરિયાના નામે ઉલ્લોડો કરતા હતા અને એના નેતાઓ આખા ટ્રકો ઉપાડી જતા હતા પૈસા લઈને પોતાના નાખવા માટે. બીજું બધે ઉદ્યોગોને આપી દેતા હતા અને ખેડૂત એવી સ્થિતિ અત્યારે નથી. વાત ત્યાંથી અટકે નહીં ભાઈ. ટ્રેક્ટર ખૂબ સંજીવભાઈ એક મિનિટ ઓજાર છે કિસાનો માટે. ઓકે સંજીવભાઈ કિસાનો માટે ટ્રેક્ટર ખૂબ અગત્યનો છે. તો 1 લાખ રૂપિયા
કિસાનને ટ્રેક્ટર ખરીદવા માટે આપવામાં આવે એક મિનિટ સંજીવભાઈ, પણ ઘણા એટલે મુદ્દા છે, એટલે એટલે આમ એવું લાગી રહ્યું છે કે ના ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને બધું જ આપી દીધું. ખેડૂતો અત્યારે બહુ જ સારી એવી પેલું કે કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અત્યારે સુખ શાંતિ અત્યારે અનુભવી રહ્યા છે ગુજરાતમાં, તેવું સંજીવભાઈ દ્વારા અત્યારે તો કહેવામાં આવી રહ્યું છે. નિકુલભાઈને એક સવાલ હતો. જી નિકુલભાઈ. મારા સાહેબે કીધું કે દિવસમાં વીજળી આપીશું 16,683 ગામડાને, જે 97% છે. મારે એટલું જ પૂછવું છે કે છેલ્લા 30 વર્ષમાં કેટલા નવા વીજ મથકોની સ્થાપના ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી? વાણાકોડી થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસના ટાઈમમાં, ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસના ટાઈમમાં, કે બિન ગાંધીનગર થર્મલ પરંપરાગત પાવર ઉર્જા સ્ટેશન કોંગ્રેસના સ્ત્રોતના ટાઈમમાં, દ્વારા નિર્માણ પામેલી નર્મદા ઉર્જાને કારણે તમે વાત કરો, ગુજરાતની અંદર સાંભળો, ઉર્જા સરપ્લસ છે. કરવા. તમે સાંભળી નહીં નિકુલ. કેટલા વીજ આ મથકો તમે નવા તૈયારી બનાવ્યા કરીને આવતા નથી, પછી ખોટા પ્રશ્ન કરો છો. મારે પ્રશ્ન પૂછવા છે, મારે પ્રશ્ન પૂછવા છે. મેં કહી દીધું તમને પાવર ભાઈ, સ્ટેશન કે જે બિન કોંગ્રેસ રોકવા માંગુ છું, આ બંનેને રોકવા માંગુ છું. બરાબર છે. ગાડી લઈને નીકળો. હું તમને ઓકે. ગુજરાતમાં અને થર્મલ 100 પાવર ગીગાવોટ સ્ટેશન સુધી ટાઈમમાં બન્યા છે. ચલો ઓકે સંજીવભાઈ આપને રોકવા માંગુ છું. ઓકે સંજીવભાઈ ઓકે. વિકસિત ગુજરાતની વાત અત્યારે તો જોવા મળી રહી છે. આપણે તેની ઉપર જ અત્યારે તો આગળ જે ચર્ચા કરવાની છે. ઓકે સંજીવભાઈ ઓકે નિકુલભાઈ. મને ખબર જ નથી કે બિન પરંપરાગત મારી જોડે થોડોક સમય ઓછો છે અત્યારે. મારે અન્ય મુદ્દાઓ પર મારે વાત કરવાની છે. ઓકે સંજીવભાઈ. સમજો તો ખરા. સંજીવભાઈ ઓકે. મહેન્દ્રભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ સવાલ કે હજુ પણ ક્યાંક ગુજરાતમાં વિકાસને લઈને પણ ક્યાંક ચલો સવાલ તો જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ કેવા પ્રકારનું એલોકેશન કયા સેક્ટરમાં વધારે પડતું હજુ પણ જરૂરી જોવા મળી રહ્યું છે? ટૂંકમાં જવાબ આપજો આપ. હા, મારે તમારો સવાલ બહુ ટુ ધી પોઈન્ટ છે અને બહુ ઉપયોગી છે. જ્યારે બજેટની કે ફાઇનાન્શિયલ મેટરની વાત થતી હોય તો દરેક પક્ષ પોતાની વાત રજૂ કરી શકે છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ આ તકે બજેટ આજે રજૂ થયું છે તો સામાન્ય રીતે આપણે એની ઉપર દરેક લોકો ચર્ચા કરતા હોય. ટીવીમાં એ ડિબેટ એટલા આવે છે કે પબ્લિકને ખ્યાલ આવે કે ભાઈ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે, ગવર્મેન્ટ શું કરી રહી છે. ખાસ કરીને મારી દ્રષ્ટિએ આ બજેટ ઉપયોગી થવાનું છે. સાહેબે કીધું એમ એજ્યુકેશનમાં એ એકલવ્ય સ્કૂલ હોય, સૈનિક સ્કૂલ હોય અથવા તો બીજી અન્ય સ્કૂલો હોય, આ સિવાય આંગણવાડીનો વિસ્તારમાં કામ કરતી બહેનો હોય, પછી દિવ્યાંગ લોકો જે છે એને 60% વધારે દિવ્યાંગતા હોય તો 12,000 સુધીની એને સહાયતાની વાત છે. અને એ બધું તમે ગણો. એ સિવાય સ્ટેમ્પ ડ્યુટી અને અન્ય ટેક્સમાં પણ ઘણી બધી રિલીફ આપી છે. એમ છતાં અહીંયા પૂરું નથી થતું. કારણ એ છે કે 50,000 નવા જોબ ઉભા થશે. પ્લસ તમે ગણો તો માર્ગ એસટી છે કે ટ્રાફિક પોલીસ છે કે પોલીસ તંત્ર છે, એમાં પણ નવી ભરતી થવાની છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર તમે જોયું હશે કે જિલ્લા તાલુકાઓ નવા જે જોડાય છે અને નગરપાલિકાઓ નવી આવે છે, તો એ રીતે વહીવટની અંદર સુધારા કરવા માટેનું પણ બજેટ રાખ્યું છે. તો ઓવરઓલ પ્રયત્ન એવો કર્યો છે તો જેમાં આદિવાસી આદિજાતિથી માંડીને SC ST ના ફેમિલીઓ, મધ્યમ વર્ગના માણસો કોન્ક્રીટ વેમાં આપણે એવું ન કે ક્યારેય કહી શકીએ કે આટલી ફાયદો થઈ જશે એટલે એટલો નહીં થાય. કારણ એ છે કે બજેટથી નાણાકીય સાધનોની ફાળવણી એની જાહેરાત કરવામાં આવે છે. બીજો તબક્કો છે એના અમલમાં મૂકવાનો, એને આઈડેન્ટિફાઈ કરવાનો, એનો એન્ડ યુઝ જોવાનો, તો જે આગળ જતા આપણે એમાં ચોક્કસ રીતે રાહત પામી શકીએ. બિલકુલ સંજીવભાઈ, નિકુલભાઈ અને મહેન્દ્રભાઈ, આપ ત્રણને આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, ગુજરાતનું બજેટ અત્યારે તો જાહેર કરી દેવામાં આવ્યું છે. અલગ અલગ એલોકેશન પણ જોવા મળી રહ્યા છે. હવે જે યોગ્ય વ્યક્તિ સુધી આ બજેટની અત્યારે યોગ્ય ફાળવણી થવી પણ બહુ જરૂરી છે. તે હવે કેવી રીતે થશે તે તો આવનારો સમય બતાવશે. આજના વિશેષ કાર્યક્રમને આપશો રજા. નમસ્કાર.